પ્રશ્ન 1. અરુણિમા સિંહાએ કયા ખંડના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કર્યું હતું? એ. યુરોપ, બી. એન્ટાર્કટિકા, સી. એશિયા, ડી. આફ્રિકા. સાચો જવાબ છે બી. એન્ટાર્કટિકા. પ્રશ્ન 2. નૌકાલિકાઈ ધોધ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? એ. મેઘાલય, બી. હિમાચલ પ્રદેશ, સી. કેરળ, ડી. મહારાષ્ટ્ર. સાચો જવાબ છે એ. મેઘાલય. પ્રશ્ન 3. હિમાલય તરફ જતા માર્ગમાં કયા સ્થળોનો ઉલ્લેખ છે? એ. જયપુર અને ઉદયપુર, બી. કોલકાતા અને ચેન્નઈ, સી. દિલ્હી અને મુંબઈ, ડી. પ્રયાગરાજ અને અલ્મોડા. સાચો જવાબ છે ડી. પ્રયાગરાજ અને અલ્મોડા. પ્રશ્ન 4. કાંચનજંગા પર્વત કયા બે દેશોની વચ્ચે છે? એ. ભારત અને બાંગ્લાદેશ, બી. ચીન અને પાકિસ્તાન, સી. નેપાળ અને ભારત, ડી. નેપાળ અને ચીન. સાચો જવાબ છે સી. નેપાળ અને ભારત. પ્રશ્ન 5. કઈ નદી ભારતના મેદાનોનો એક ભાગ છે? એ. ગોદાવરી, બી. ગંગા, સી. કૃષ્ણા, ડી. નર્મદા. સાચો જવાબ છે બી. ગંગા. પ્રશ્ન 6. ગ્રેગોરિયન કેલેન્ડરમાં કયા વર્ષની ગણતરી શૂન્ય તરીકે નથી થતી? એ. વર્ષ 10, બી. વર્ષ 1, સી. વર્ષ 100, ડી. વર્ષ 0. સાચો જવાબ છે ડી. વર્ષ 0. પ્રશ્ન 7. ઇતિહાસમાં બીસીઈનું પૂરું નામ શું છે? એ. બિફોર કોમન એરિયા, બી. બિગ ક્રિએટેડ એરિયા, સી. બેઝિક ક્લેમ એરિયા, ડી. બિફોર કન્ટ્રી એરિયા. સાચો જવાબ છે એ. બિફોર કોમન એરિયા. પ્રશ્ન 8. ગ્રેગોરિયન કેલેન્ડરમાં કેટલા મહિના હોય છે? એ. 11 મહિના, બી. 2 મહિના, સી. 13 મહિના, ડી. 10 મહિના. સાચો જવાબ છે બી. 2 મહિના. પ્રશ્ન 9. પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટી, પથ્થરોનો અભ્યાસ કરનારને શું કહેવાય છે? એ. નૂરવનશાસ્ત્રી, બી. પુરાતત્વવિદ, સી. ભૂસ્તરશાસ્ત્રી, ડી. ખગોળશાસ્ત્રી. સાચો જવાબ છે સી. ભૂસ્તરશાસ્ત્રી. પ્રશ્ન 10. પંચાંગ શેના પર આધારિત છે? એ. માત્ર સૂર્ય પર, બી. માત્ર ચંદ્ર પર, સી. ગ્રહોની ચાલ પર, ડી. સૂર્ય અને ચંદ્રની સ્થિતિ પર. સાચો જવાબ છે ડી. સૂર્ય અને ચંદ્રની સ્થિતિ પર. પ્રશ્ન 11. એક સહસ્ત્રાબ્દી એટલે કેટલા વર્ષનો ગાળો? એ. 1000 વર્ષ, બી. 2000 વર્ષ, સી. 500 વર્ષ, ડી. 100 વર્ષ. સાચો જવાબ છે એ. 1000 વર્ષ. પ્રશ્ન 12. ચીની ભાષામાં ઇન્ડિયા માટે કયો શબ્દ વપરાય છે? એ. તિયાનજુ, બી. વિંદુ, સી. સિંધુ, ડી. હિન્દુ. સાચો જવાબ છે બી. વિંદુ. પ્રશ્ન 13. યુનાનીઓએ હિંદમાંથી હ કાઢીને શું નામ આપ્યું? એ. ઇન્ડિયા, બી. ઇન્ડિક, સી. ઇન્ડિસ, ડી. ઇન્ડોઈ. સાચો જવાબ છે ડી. ઇન્ડોઈ. પ્રશ્ન 14. ઋગ્વેદ કેટલો પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે? એ. 200 વર્ષ જૂનો, બી. 10,000 વર્ષ જૂનો, સી. હજારો વર્ષ જૂનો, ડી. 5,000 વર્ષ જૂનો. સાચો જવાબ છે સી. હજારો વર્ષ જૂનો.
પ્રશ્ન 15. હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ આશરે કેટલા વર્ષ પહેલાં થવા લાગ્યો? એ 1800 વર્ષ, બી 2500 વર્ષ, સી 500 વર્ષ, ડી 1000 વર્ષ. સાચો જવાબ છે એ 1800 વર્ષ. પ્રશ્ન 16. પ્રાચીન તમિલ સાહિત્યમાં કન્યાકુમારીને શું કહેવામાં આવ્યું છે? એ દક્ષિણ કેપ, બી કેપ કુમારી, સી અંતિમ બિંદુ, ડી ભારત શીર્ષ. સાચો જવાબ છે બી કેપ કુમારી. પ્રશ્ન 17. ભારતીય બંધારણ સૌપ્રથમ કઈ ભાષામાં લખાયું હતું? એ ગુજરાતી, બી હિન્દી, સી સંસ્કૃત, ડી અંગ્રેજી. સાચો જવાબ છે ડી અંગ્રેજી. પ્રશ્ન 18. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતા ભારતની વિશેષતા છે. આ કોના શબ્દો છે? એ અશોક, બી શ્રી અરવિંદ, સી મહાત્મા ગાંધી, ડી નહેરુ. સાચો જવાબ છે બી શ્રી અરવિંદ. પ્રશ્ન 19. મહાભારતમાં કયા પ્રાદેશિક વિસ્તારનો ઉલ્લેખ છે? એ વંગ, બી કુરુક્ષેત્ર, સી કાશ્મીર, ડી આપેલ તમામ. વંગ એટલે બંગ એટલે બંગાળ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 20. કયા મહાકાવ્યમાં ભારત વર્ષ શબ્દનો ઉપયોગ થયો છે? એ રામાયણ, બી મહાભારત, સી ગીતા, ડી વેદ. સાચો જવાબ છે બી મહાભારત. પ્રશ્ન 21. ઇન્ડિયા શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? એ ફ્રેન્ચ, બી ગ્રીક, સી લેટિન, ડી અરબી. સાચો જવાબ છે સી લેટિન. પ્રશ્ન 22. ઋગ્વેદમાં સૈંધવ શબ્દનો સંબંધ કઈ નદી સાથે છે? એ ગંગા, બી સરસ્વતી, સી યમુના, ડી સિંધુ. સાચો જવાબ છે ડી સિંધુ. પ્રશ્ન 23. શિલાલેખો ક્યાં કોતરેલા હોય છે? એ પથ્થર પર, બી પુસ્તક પર, સી તાડપત્ર પર, ડી કાગળ પર. સાચો જવાબ છે એ પથ્થર પર. પ્રશ્ન 24. સમ્રાટ અશોકનો શિલાલેખમાં ભારતનો ઉલ્લેખ કયા નામે થયો છે? એ ભારત, બી હિન્દ, સી ઇન્ડિયા, ડી જમ્બુદ્વીપ. સાચો જવાબ છે ડી જમ્બુદ્વીપ. પ્રશ્ન 25. ચીની મુસાફર હ્યુએન સાંગ કયા હેતુથી ભારત આવ્યો હતો? એ વેપાર કરવા, બી બૌદ્ધ ગ્રંથો એકત્રિત કરવા, સી રાજા બનવા, ડી નકશા બનાવવા. સાચો જવાબ છે બી બૌદ્ધ ગ્રંથો એકત્રિત કરવા.